આજે વિનીતાનો જન્મદિવસ છે. જો તેણીની 12 વર્ષ પૂર્વેની ઉંમર તેણીની 12 વર્ષ પછીની ઉંમર કરતા અડધી હોય તો હાલ તેણીની ઉંમર કેટલી હશે? 36 વર્ષ. યાદ રાખવું હોય ને ગોખવું હોય તો કે અમુક વર્ષ પહેલાની ઉંમર અને અમુક વર્ષ પછીની ઉંમર એ અડધી બમણી હોય તો આજની ઉંમર એના કરતા 3 ગણી હોય. 12 વર્ષ પહેલા ને 12 વર્ષ પછી, પહેલા કરતા પછી બમણું છે, એવું જ છે ને. ડીટો આવા પ્રશ્નો વારંવાર પૂછાય છે. યાદ રહીએ તો ઠીક છે ને, કે હમણાં ગણશું તો ખરા જ. તો 3 ગણી હોય. આ જ આંકડો બદલાવીને અહીંયા 10 વર્ષ પહેલા ને અહીંયા 10 વર્ષ પછી પૂછે તો જવાબ શું કરવાનો? 30. 15 વર્ષ પહેલા ને 15 વર્ષ પછી પૂછે તો આજની ઉંમર કેટલી ગણવાની? 45. જો લોજિકલી સમજી શકતા હોય તો, કેમ કે 15 વર્ષ પછી 60 થઈ જાય ને 15 વર્ષ પહેલા 30 થાય કે નહીં? લોજિકલી વટલો આંકડો લેવાનો થતો હતો. નથી સમજાતું તો હવે બીજી એક આપણે ચર્ચા કરીએ. તમારા મનમાં વિચાર શું આવે? આ દાખલો જોઈને કાયદેસર ગણવાનો વિચાર આવે કે જવાબ ઉપરથી ગણવાનો વિચાર? તમે દર વખતે આવું વિચારતા થાવ, અંદરથી ઓટોમેટિક ખબર પડશે કે જવાબ ઉપરથી કરીએ તો હેલો પડે. સમીકરણ બનાવો તો આજે ઉંમર x છે, કેટલા વર્ષ પહેલા? 12 વર્ષ પહેલા. x - 12 થાય અને આ કેટલી થાય? x + 12. ના કરતા બમણી છે, આવું સમીકરણ બને. એના કરતા જવાબ ઉપરથી કરવું હેલું પડે. 12 વર્ષ પહેલા એટલે કેટલી આવે? 18. અને 12 વર્ષ પછી કેટલી આવે? 42. આ ડબલ નથી. 12 વર્ષ પહેલા કેટલી આવે? 36. અને 12 વર્ષ પછી કેટલી આવે? 60. ડબલ નથી. 12 વર્ષ પહેલા 30 આવે અને આ 54 આવે. ડબલ નથી. 12 વર્ષ પહેલા 24 અને 12 વર્ષ પછી 48. ડબલ છે. ફટફટ ફટફટ થઈ જાય. ઓલું સમીકરણ લખ્યું સોલ્વ કરીને એના કરતા 4 વાર ટ્રાય કરો ને તો જલ્દી થઈ જાય. તો હિસાબ થઈ ગયો ને. તો શું જવાબ આપણે ટીક કરશું બાળકો? 36. યાદ રહી જાય તો રાખી લેજો.